સુરત, ડાંગ અને વલસાડના અધિકારીઓએ દસ્તાવેજની નોંધણીની પ્રક્રિયા બદલવાનું કહેતા વકીલોએ આજે કલેક્ટરને મૌખિક રજૂઆત કરી હતી। સુરતમાં આજે વકીલો દ્વારા કલેક્ટરને એક મૌખિક રજૂઆત કરવામાં આવી હતી, જેમાં જણાવવામાં આવ્યું હતું કે સુરત, ડાંગ અને વલસાડના અધિકારીઓએ દસ્તાવેજની નોંધણી દરમિયાન સ્ટેમ્પ ડ્યુટી સુપર બિલ્ટઅપ તરીકે ગણવાની ફરજ પાડી છે અને તેનો પરિપત્ર જાહેર કર્યો છે। ત્યારે આ નિર્ણય પક્ષકારોને આર્થિક રીતે અને કામગીરી કરતી વખતે મુશ્કેલી ઊભી કરી શકે છે। આ મામલે કલેક્ટરે તાત્કાલિક જ વકીલોની રજૂઆત સાંભળી અને નિર્ણય જાહેર કર્યો હતો કે જે અધિકારીઓએ નવો પરિપત્ર બહાર પાડ્યો છે તે લાગુ થશે નહીં। જૂની રીત મુજબ જ સ્ટેમ્પ ડ્યુટી અને દસ્તાવેજની નોંધણી થશે। સુરતના સૌ વકીલ મિત્રો વતી આજે અમે અહીંયા કલેક્ટર સાહેબને રજૂઆત કરવા માટે આવ્યા છીએ કે આજે સવારથી એક એવી સૂચના આપવામાં આવી કે દસ્તાવેજની જે નોંધણી કરવામાં આવે છે એની સ્ટેમ્પ ડ્યુટી એ સુપર બિલ્ટઅપ ઉપર ગણવામાં આવશે, જે કાયદાના પ્રબંધો વિરુદ્ધની વાત હતી અને પક્ષકારોને ખૂબ આર્થિક રીતે એમાં તંગી પડે, મુશ્કેલી પડે એવી વાત હતી। તો એ રજૂઆત અમે કલેક્ટર સાહેબને કરવા માટે આવ્યા કે સાહેબ, જે સુરત, ડાંગ અને વલસાડના અધિકારીઓ ભેગા મળી અને એક સૂચનાઓનું ઇન્ટરપ્રિટેશન જે કર્યું છે એ તદ્દન ખોટું છે, કાયદાના પ્રબંધો વિરુદ્ધનું છે, પરિપત્રો વિરુદ્ધનું છે। તો સાહેબે અમને રૂબરૂમાં સાંભળ્યા, જે મુશ્કેલીઓ જે પડી રહી છે પક્ષકારોને એને વિશે પણ અમે વાત કરી। સાહેબે અમને ખાતરી આપી કે જે આ કહેવાતી જે સૂચના છે એનો અમલ કરવામાં નહીં આવે અને રજીસ્ટ્રેશન નોંધણીની જે પ્રક્રિયા અત્યારે જે ચાલી રહી છે એ જ મુજબ દસ્તાવેજની નોંધણી થશે એવી અમને સ્પષ્ટ ખાતરી આપી છે। અને ફરી એક વખત લોકોના પ્રતિનિધિ તરીકે જે વકીલ કામ કરી રહ્યા છે એ વકીલ જે લોક પ્રતિનિધિ છે એની વાત આજે અહીંયા સાચી ઠરી છે। અમે કલેક્ટર સાહેબનો પણ અહીંયા આભાર માનીએ છીએ, વકીલોની એકતાનો પણ આભાર માનીએ છીએ અને આપના પ્રેસ મીડિયાનો પણ અમે આભાર માનીએ છીએ કે અમારી સાચી વાત લોકો સુધી પહોંચાડવામાં આપ પણ અમને મદદરૂપ થયા છે। સૌ કોઈનો આભાર। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ, સુરત।